માં જંગલમાં ગાયો ચરાવવા જોઈને મોજડી લઈને ક્યાં આવી? સાંભળી લે, આ કનૈયો વૃંદાવનમાં રહે ત્યાં સુધી વાંકડિયા વાળ નહીં ઉતરાવે, બીજું સિવેલું કપડું નહીં પહેરે, પીતાંબરી ને કામડી, અને ત્રીજું બંસી સિવાય ધનુષ બાણ કોઈ શસ્ત્ર નહીં લે. એટલે બંસી રાધેને આપી દીધી આજે, અને ખુલ્લે પગે ગાયો ચરાવીશ. આજ પહેલી વાર ઠાકોરજી મારે સિવેલા કપડાં પહેર્યા. તો શ્રીદામ ને કનૈયો એકબીજાને પૂછે છે. શ્રીદામથી રેવાયું નહીં, બોલ્યા કે શ્રીદામ કે કેવો લાગુ છું? તો કનૈયો કે બરાબર વરરાજા જેવું. તો શ્રીદામ બોલ્યો કનૈયા તું એ વરરાજા જેવો લાગે છે. શ્રીદામે કપડાં કાઢી લીધા, આમ ગળી પાડી સંકેલી અને એક જોડીમાં મૂકતો હતો. તો કનૈયો કે પહેરી લે ને, પણ કેમ મૂકી દે, આજ મફતના પહેરવા મળ્યા ને. તો બિચારા ગરીબ ગોવાળો, કોઈની જાનમાં જવાનું થાય ત્યારે પહેરવા માટેની એક જોડી ઘરમાં હોય, અને આજ આવા કપડાં મળી ગયા. તો શ્રીદામ કેવું બોલ્યો કે કૃષ્ણ યશોદા તારી જાન જોડે ને, તારી જાનમાં આવીને ત્યારે આ પહેરીશ. કને આંખ બીજી કાંઈ કોને જાન જોડવી જ છે, અને તું કઈ દી પહેરવાનું? કૃષ્ણે ક્યાંય જાન જોડીને પરણવા ગયા મન કહેજો, આખું ભાગવત વાંચ્યા પછી તો હું મારી ભૂલ સુધારેલું નામ લખી નાખું કે એકવાર જાન જોડી હતી. કેટલી સુંદર કથા છે કૃષ્ણ કથા. હાસ્ય વિનોદ ને કરુણ રસ પાથરું છે. અને એ બાળકો ચાલતે 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 આગળ ગયા તો કોણ મળ્યું? માળીભાઈની દુકાન આવી. પધારો પધારો મહારાજ, આ બધું આપનું જ છે ને? દાઉ ને છોકરાઓ પૂછે આમ કેમ બધા કે? જો પેલું હજી ધોબીભાઈ મસ્તક છે ને એ ધૂળમાં આડોટે છે. તો સિવેલા કપડા મળ્યા પહેરવા, અને માળીભાઈ હાર પહેરાવ્યા, અને એમ કરતે 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 આગળ વધ્યા તો કોણ મળ્યું? વેપારીઓની દુકાન આવી, વાણિયાઓની. પધારો પધારો વૃંદાવન બિહારી, સમજતા હતા કહો હવે રાજા બદલવાનો છે, અને આપણે ત્યાં અહીંયા ફરી વાર આવી જાય ને 5 વર્ષ પૂરા થાય એટલે ખબર પડી જાય આ વખતે કોણ આવવાનું છે. એટલે વ્યાપારી તો એટલા પાકા હોય કે એની જે જે કાર પહેલેથી જ કરવા માંડે, પછી કોઈ મુશ્કેલી ના પડે. એનું નામ વ્યાપારી. પણ ખર્ચો બહુ ઓછો કર્યો, વખાણ વધારે કરે. પધારો પધારો, બધું આપનું જ છે ને, મોઢેથી બોલવાનું હોય. અને એમાં તમે કોઈ કાપડિયાની દુકાને જાઓ ને, અને તાકાને હાથમાં ફેરવો ને, એટલે એને ખબર પડી જાય કયો તાકો ગમવાનો છે ને કેમાં ખાતર મૂકવાની છે. એટલે એના ભાવમાં જેટલું ચડાવવું ને એટલું ચડાવીને પહેલેથી નક્કી કરી રાખ્યું હોય. જો ના તો ભાઈ પડ્યા ભાવે તમને આપું છું. એટલે મનમાં શું કહેતા, તું પડે ને હું તરી જાઉં, અને 2 ગણા કર્યા છે. આવું મનમાં મનોજ કરતો હોય. અને લ્યો શું ચા પીશો, પાન બીડા લેશો, એમાં બહુ ખર્ચો પડે. એટલે આ વણિક પછી ભાગવતમાં લાગ્યું કે એ વાણિયા શેઠજીની દુકાને કૃષ્ણ ગયા, લ્યો પાન બીડું લેશો ને, પાનમાં કેટલો ખર્ચો પડે. તોય ભગવાને આશીર્વાદ આપ્યા કે સ્વાગત તો કર્યું. તો સિવેલા કપડાં પહેરવા મળ્યા, અને ત્યાર પછી હાર પહેરવા મળ્યા. વાણિયાભાઈએ પાન બીડું આપ્યું. હવે ઘટે કઈ વસ્તુ? ચંદન. બરાબર છે લાલાભાઈ, ચંદન ઘટતું હતું. અને આગળ ચાલ્યા ભગવાન કૃષ્ણ કનૈયા બાળકો સાથે. તો એને રસ્તામાં કોણ સામું મળ્યું? સુખદેવજી મહારાજ કહે રાજન શ્રવણ કરો. શ્રી શુક ઉવાચ અથ વ્રજન રાજપથે ન માધવ સ્ત્રિયમ ગૃહિતાંગ વિલેપ ભાજનામ વિલોક્ય કુબ્જમ યુવતીમ વરાનનામ પ્રપ્રચ્યયાન્તિ પ્રસહન રસપ્રદઃ. 42 જેનો પેલો શ્લોક છે ને, હવે એના પછી આપણે ત્રીજો બોલવાનો થશે. બરાબર? મહારાજ શું બોલી? વિલોક્ય કુબ્જામ યુવતીમ વરાનનામ. વરાનનામ એટલે શ્રેષ્ઠ, સુંદર હતી. અતિ સુંદર, પગથી માથા સુધી સુંદર. એના ચહેરા જોવે તો કોઈને નજર ફેરવાનું મન ન થાય, આટલી સુંદર હતી. પણ વિધાતાએ એક ખોટ આપી હતી. શું? પાછળથી તોટ નીકળેલી હતી, કુબડી હતી. એટલે કુબજામ શબ્દ વાપર્યો છે. શરીરમાં 3 અંગમાં વાંકી હતી. હાથમાં સોનાનો કટોરો હતો,
એની અંદર સુગંધ 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 આવે એવું ચંદન ભરેલું હતું. અગર વગર તગર ગોરો ચંદન, એટલી સુગંધ આવતી હતી. અને સુખડને ઘસેલી ને એમાં બધી સુગંધ ભેગી કરેલી. કંસની દાસી હતી. સ્નાનાગારમાં કંસ નાવા બેસે એટલે કેટલીક દાસીઓ રત્ન જડેલો સોનાનો બાજોટ મૂકે, કેટલીક દાસીઓ એને નવડાવવા માટે સુગંધી જલ લાવે. અને એવે વખતે આ ખૂબ જાય આટલું આટલું સુગંધી જલ કટોરા ભરી ભરીને લાવવાનું અને કંસના શરીર ઉપર લગાડી દેવાનું. એની દાસી હતી અને કટોરો લઈને નીકળી. અને ભગવાન કૃષ્ણ તો કૃષ્ણ જ છે. ઘણા બાળકોની એવી પ્રકૃતિ હોય કે ઘરમાં કોઈ નવા મહેમાન આવે ને એટલે માના ખોળામાંથી બહાર જ ન નીકળે, આમ જોયા કરે કે લઈ જવા આવ્યા છે, પકડી જશે. અને ઘણા બાળકોને એવો સ્વભાવ હોય કે મહેમાન એને અજાણ્યા લાગે જ નહીં. આવો કૃષ્ણનો સ્વભાવ હતો. એને કોઈ અજાણ્યું જ લાગે નહીં. સખી સામી મળી એટલે પૂછ્યું, સખી આપ કોણ છો? સીધો પ્રશ્ન કર્યો. અને પેલી શું બોલી? શૈરેન્દ્ર્યુવાચ દાસ્યસ્મ્યહમ સુંદર કંસ સંમતા ત્રિવક્ર નામાયનુરેપ કર્મણી મદભાવિતમ ભોજપતેરતિ પ્રિયમ વિનાયુવાન કોન્યતમસ્તદર્હતિ. ત્રિવક્ર નામા, હું 3 જગ્યાએ વાંકી છું એટલે મને કુબજાય કહે ને ત્રિવક્રા પણ કહે છે. અને કહેવા લાગે સખી આમાં તો બહુ સુગંધ આવે છે. કે હા એ રાજા કંસ માટે છે. અને કૃષ્ણ દાઉ પાસે ગયા કે દાઉ વિધાતા કેટલો વાંકો છે. કૃષ્ણ આવું કેમ બોલે છે? સાંભળ દાઉ, પેલા વ્રજવાસીઓએ કેટલો પ્રેમ કર્યો, એને છોડવા પડ્યા કે નહીં? કે હા કૃષ્ણ, વિધાતા વાંકો છે. હવે આ સખીની સામું જો કેટલી સુંદર છે. અને વિધાતા એને વાંકી બનાવીને સીધી હોત તો કેટલી સુંદર લાગે. દાઉ મને તો એમ લાગે છે કે વિધાતા વાંકો છે. હા કૃષ્ણ, તારી વાત સાચી. વિધાતાને કરી દેવી સજા? કરી દે. અને કૃષ્ણ ચાલતે ચાલતે અરે સખી બહુ સુગંધ આવે. હા લાલા. નાના બાળકો બધા લાલો કે, અને કનૈયો મનમાં બોલો મારું નામે લાલો જ છે. કેટલી સુગંધ આવે છે. આમાં શું ભર્યું છે? કે સુગંધી સુગંધી પદાર્થોની સાથે ઘસેલું ચંદન છે. અને કંસ નાવા બેસે ત્યારે એના શરીર પર લગાડવાનું છે ને હું એની દાસી છું. ત્રિવક્રમાં મારું નામ છે અને 3 જગ્યાએ શરીરમાં વાંકી છું. તો સખી આ ચંદન કંસને લગાડી દે, એની પ્રસાદ મળે કે નહીં? અંદરથી ગભરાવા માંડ્યું. કંસ સજા કરે ને. પછી એક વિચાર આવી ગયો, કેટલો સુંદર બાળક છે. સામે ચાલીને કહે છે. ભગવાન કૃષ્ણના સૌંદર્ય ઉપર પેલી કુબજા વારી ગઈ કે કેટલો સુંદર બાળક છે. અને મારા મેલમાં આવે ને હું એના ચંદનનો લેપ કરી નવડાવું તો મને કેટલો આનંદ આવે. કૃષ્ણ તો કૃષ્ણ જ છે. એક વાર જેને દર્શન થયા ને નજર એની ખસે નહીં. અધુરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગાઓ મધુરા ગોપા મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા હસિતમ મધુરમ ચલિતમ મધુરમ. કઈ વસ્તુ મધુર મધુર નહીં હોય કનૈયાને? આટલા સુંદર છે. તો થયું કે લે એને ચંદન કરી દઉં, કંસ માટે બીજું હું ઘસીને લાવીશ. અને દાઉને ચંદન લગાડ્યું ને કનૈયાને ચંદન લગાડ્યું. ચંદન લગાડીને કુબજાએ શું કર્યું? ખાલી વંદન કર્યા. ઠાકોરને ચંદન લગાડીને વંદન કર્યા અને ઠાકોરને કૃપા થઈ અને 2 ચરણો ઉપર કનૈયાએ પગ મૂકી અને અહીંયા દાઢીમાં હાથ પરોવી એક ઝટકી મારી. કૃષ્ણ કનૈયા લાલ કી. સર્વાંગ સુંદર બની ગયો. જટ ઘરે જઈ મેલમાં જઈને અરીસામાં જાઉં, હાથ જોડ્યો. લાલા કનૈયા અમારા મેલ ઉપર પધારશો કે નહીં? હા સખી, જરા મામાના દર્શન કરી લઉં પછી તારા મેલ ઉપર આવીશ. કૃષ્ણએ 2 વ્યક્તિને મંજૂરી આપી છે તારા મેલ ઉપર આવીશ. એક અક્રૂરને
કે કાકા કંસને મારીને તમારા મેલે આવીશ, અને બીજી કુબજાને. અને વગર આમંત્રણે 3જા નંબરમાં ઉદ્ધવજીના મેલ ઉપર ગયા, કારણ કે દ્વારિકાના મહામંત્રી થવાના છે. તો મહાત્માઓ વર્ણન કરે છે કે કુબજા ઉપર ભગવાન કેમ પ્રેમ કરવા લાગ્યા. આ જીવડાએ તો કાંઈ જપ તપને વ્રત કર્યા નથી, એક દાસી છે, પણ એટલા માટે કે એને ઠાકોરજીને ચંદન કરીને પછી વંદન કર્યા. ઘરની અંદર જો સમય ના હોય અને જરાય અનુકૂળતા ના હોય, જબલી ભલે કને એની એ પહેરી, પણ જરા એને સ્નાન કરાવીને એ જબલી ઓઢાડી અને ચંદન કરી તિલક કરીને વંદન કરો તો ભગવાન રાજી છે. હકીકત છે. અને ભાગવતના કથાકારો તો એમ કહે છે કે વંદન કરવાથી પ્રભુ બંધનમાં આવે છે, કે હવે આ જીવડો મારો થયો, વંદન કરવાથી બંધનમાં આવે છે. કુબજાનું આમંત્રણ ભગવાને સ્વીકાર્યું, અને એમ કરતે 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 એ આગળ ચાલ્યા, અને બરાબર વાણિયાભાઈની દુકાને વાણિયાઓને પૂછ્યું, વણિક થઈ કે ભાઈ રાજા ભોજપતિ કંસ આવડો મોટો યજ્ઞ કરે છે, કઈ બાજુ યજ્ઞ કરે છે, જરા એના યજ્ઞમાં જવું છે, રસ્તો બતાવશો. પણ વ્યાપારી બહુ પાકા હોય કે કદાચ રસ્તો બતાવીને જો આ ધોબીભાઈનું પૂરું કરી દીધું, અને એવી રીતે ક્યાંક કઈ ટીખળને તોફાન કર્યા ગોવાળો, એને ખબર પડે કે આ વાણિયાભાઈ રસ્તો બતાવ્યો તો રાજા આપણને સજા કરે. વાણિયાભાઈ શું બોલ્યા, પધારો પધારો વૃંદાવન વિહારી, જુઓ ને દેશ વિદેશના રાજાઓ આવ્યા છે, મારી દુકાને કાપડ ખરીદવા આવે ને જાય, આવે ને જાય, સમય મળ્યો નથી, હજુ તો દર્શને ગયા નથી, પણ આ બાજુ ક્યાંક હશે, તમે કોઈને પૂછી લેજો ને. આ મણિયાભાઈ બોલ્યા અને હસવા લાગ્યા, ભગવાનને આગળ આગળ ચાલવા લાગ્યા. એમ તપાસ કરતે 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 રંગભૂમિ, જ્યાં યજ્ઞ થાય છે, યજ્ઞ સ્થલી, ત્યાં પહોંચી ગયા. પણ નિયમ હતો કે સવારથી સાંજના 5 કે 6 વાગ્યા સુધી યજ્ઞ થાય, પછી ભોજપતિ રાજા કંસ યજ્ઞ કરવા કુંડની સામે બેઠો હોય, પોતાની બેરાણી અસ્થિને પ્રાપ્તિને લઈને મહેલમાં જાય, અને બ્રાહ્મણો એના અવતારે જાય, સૈનિકો પેરો ભરે અને સેનાપતિ દૂર ઉભો ઉભો રક્ષણ કરે. એવી રીતે પેરો લાગી ગયો, અને આ ગોવાળો પહોંચ્યા, અને સૈનિકો બોલાય, ગોવાળો નીકળી જાઓ, કોઈ યજ્ઞ કુંડની નજીક જતા નહીં, અને મંડપથી દૂર રહો. કૃષ્ણ બોલ્યા, ભાઈ ગોવાળો છે, ગાયો દોવી હોય, ભેંસો દોવી હોય, દૂજાણા હોય, પછી દધી મંથન કરવું હોય, એટલે સમય ક્યાંથી મળે, એટલે મોડું થયું. અને પાછા અમારે અમારા ગામમાં પહોંચી જવાનું હોય ને, રાતે કોઈને ગાયો દોવા દે નહીં, જો દર્શન કરાવી લેવા દો ને તો તમારી મોટી મહેરબાની. કૃષ્ણ બોલ્યા. સેનાપતિ કે ભલે દૂરથી દર્શન કરી લે, કરી લેવા દો બાળકોને. અને આમ દર્શન કરે છે દરવાજેથી, કે પ્રદક્ષિણા કરી લે, તો સેનાપતિને પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણાની શરૂઆત કરી, અને મંડપની પૂર્વ દિશામાં, કાલે જેમ આપણા ભૂદેવોએ પૂર્વ દિશા તરફ સ્થાપનો પધરાવેલા હતા, એમ પૂર્વ દિશાની હદ આવીને મંડપની ફરતા લાકડા અને રસ્સીઓ બાંધી લે, અંદર કોઈ જાય નહીં. તો આપણા મંડપની બારોબાર જો પૂર્વ દિશામાં લીલી રંગેલી આખી પાડી દેખાય છે, એ ભાગ તરફ આવ્યા. કનૈયો જરા અધર ચીડ્યો. સૈનિક બોલે, એ ગોવાળ નીચે ઉતર, કે ભાઈ તમારા ધનુષ પ્રધાન દેવ છે, દર્શન થતા જરા દર્શન કરી લઉં, આ પાડીની ઉપર ચડીને. સેનાપતિ કે દર્શન કરી લેવા દે ગોવાળને, એમાં શું કરવાનું. એટલે દાઉ નામ સંકેત કર્યો કે આવી છે, આપણે દર્શન કરી લઈએ. અને દાઉ સમજી ગયો કે દર્શન કઈ રીતે કરવાના છે. અને અંદર એક ભૂદેવ ધનુષનું પૂજન કરતા હતા, અને કનૈયો આમ નમ્યો, અને આપણે કોઈ પણ દેવને વંદન કરવા માટે મૂર્તિના ચરણોમાં હાથ નમાવીએ ને, એવા જ ભાવથી કૃષ્ણે હાથ નમાવ્યા, અને એને રામા અવતાર યાદ આવી ગયો કે આવા તો રાંકડા ઘણા ધનુષ હાથમાં ફરી ગયા છે. અને ધનુષને ખેંચ્યું અને કાન સુધી દોરી ચડાવી, તો બ્રહ્માંડ તૂટે એવો કડાકો થયો, અને ધનુષના 2 ભાગ થયા, અને ગોપ બાળકો જય જયકાર કરવા માંડ્યા, વૃંદાવન વિહારી લાલ જય. એક તમને કહું,
રામા અવતારમાં રામજીએ ધનુષ તોડ્યું, સાચી વાત છે. કૃષ્ણ અવતારમાં કૃષ્ણએ ધનુષ તોડ્યું, પણ પરિસ્થિતિ કેવી? રામે ધનુષનો ભંગ કર્યો એટલે સીતાને આખાનું સૌભાગ્ય મળી ગયો, અને અહીંયા કનૈયાએ ધનુષનો ભંગ કર્યો એટલે મામીના ચાંદલા ને ચૂડલા નીચે પડવા માંડ્યા. હાઈક જ છે, આટલું અંતર છે. અને કંસને માર્યા પછી મથુરાની નરનારીઓ ગાવા માંડી, ગોવાળના બાળકો ગાવા માંડ્યા. શું ગાવા માંડ્યા? મામી મેં મામાને મારો રે લાલજી લટકાળા, તમારા ચૂડલાની ચિંતા ટાળી રે લાલજી લટકાળા. એ કૃષ્ણ છે અને રામ છે, બેયના ચરિત્રને આપણે સરખાવતા છે. એઝ યુ લાઈક, આઈધર ઓર. તમને ગમે એ પણ એકને પકડી લ્યો, બેને પકડવાથી મેળ નહીં પડે. એકને ઈષ્ટદેવ માની અને જીવ આગળ વધે તો ભગવાન. અને અસ્થિની પ્રાપ્તિ ધ્રુજવા લાગ્યો. દોડો દોડો સૈનિકોને સેનાપતિ બોલ્યો, શું થયું? ગજબ થયો, ગજબ થયો. અને જે સૈનિક દાઉને કનૈયાને મારવા આવે અને બરાબર ટપા ટપ ટપા ટપ. હવે તો આપણે ફોન ને મોબાઈલ આવી ગયા ને એટલે કંકોત્રી લખવાનું દિવાળી ઉપર ઓછું થઈ ગયું. દિવાળી ઉપર કેટલી 100-200 કંકોત્રી લખવી પડતી હો, અને એના પર રૂપિયાની ટિકિટ ચોરી હોય ને તો જ મને મળે, નકર નોટ પેટ થાય ને પાછી ફર્યો અને કાદાને ભરવો પડે ને. પણ ટપાલી બિચારો થાક્યો હોય અને રૂપિયાને બદલે 8 આનાની ટિકિટ ચોરી હોય તો ટપ 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 નોટ પેટ હોય ને એ પસાર થઈ જાય. એમ જેને હજી મરવાની વાર હતી ને કનૈયા આગળ આવે ને, કૃષ્ણ કનૈયા લાલ કી, બસ હવે તારું પૂરું થઈ ગયું. વત્સાન મુંચન ક્વચિદા સમયે ક્રોશ સંજાત હાસ, અસમયે સમય ના થયો હોય તો પૂરું થઈ ગયા. અને કેટલીક ટુકડી બચીને સેનાપતિ બચ્યા. ગજબ થયો મહારાજ, ગજબ થયો. અને મેલમાં ગયા. શું થયું? પેલા ગોવાળોના 2 બાળકો આવ્યા હતા, ગોરો ગોરો શ્યામ શ્યામ. તમને પહેલે જ વાત કરી હતી કે એનું ધ્યાન રાખજો. અને નારદ આવીને કહી ગયા હતા. શું થયું? અરે પેલા ધનુષને અડકીને સેજ દોરી ખેંચી. કૃષ્ણ કનૈયા લાલ કી, જાઓ એને પકડો અને જેલમાં પૂરો, તમને મફતના રાખ્યા છે. પ્રયાસ કર્યો પણ હાથ લાગ્યા, બહાર નીકળી ગયા. ધનુષના ટુકડા જોયા. કનૈયો દાઉને કે ક્યાં ફેંકશું? દાઉ ક્યાંય ફેંકી દે યમુનાજીમાં. અને બાબા નંદ પૂછશે તો શું જવાબ દેશું? યમુનાજીની અંદર પધરાવી દીધા અને આંબાવળિયામાં મુકામ કર્યું. તો નંદ બાબા આગળ ગયા અને કનૈયાને માથે હાથ ફેર્યો. દાઉની સામે જોયું. દાઉ, લાલા કનૈયાએ બેટા કઈ તોફાન તો નથી કર્યા ને? હા પડે ડોકું હલાવે. દાઉ જેવા દાઉ સાચું બોલવા વાળાને થઈ ગયું કે આજ કનૈયાની નાતમાં ભળી જાઉં. જૂઠું તો દાઉ ના બોલ્યો, પણ સહેજ આમ મોઢું કર્યું. પછી મનમાં બોલ્યો કે જે કંઈ ગોટાળા કરીને મને ખબર પણ બાબા કહેવાય એમ નથી. અને જમવા બેઠા. જે કંઈ ભાતું સાથે લાવ્યા તે ખોલ્યું. દાઉને આપ્યું, પોતાની આગળ રાખ્યું. લે બેટા લાલા કનૈયા, નંદે આપ્યું. દરેક ગોપ બાળકોને આપ્યું અને પછી લાલાને આપ્યું. શું હતું જમવામાં? બસ માખણ અને રોટી. અને માખણ ને રોટી સિવાય આગવાળો કંઈ ખાતા નહીં, સાદું જીવન. અને વૃંદાવનમાં જ્યાં ગાયો ચરાવવા તો ગોવાળો લાલા કનૈયા માટે પોતાને કહે માખણ અને રોટી લેતા જાય. એટલા માટે સુધાજીએ એ પદ લખ્યું છે, દહીં માખણ રોટી પઠાયો, દહીં માખણ રોટી પઠાયો. દહીં માખણ ને રોટી મારી સાથે મોકલે. પ્રાત સમયે નંદ યશોદા, સવાર થાય નંદ યશોદા હાથ જોડીને ઉભે, ક્યારે મારો લાલા ઉઠે, ક્યારે મારો લાલા ઉઠે. હા, અને ભગવાન લાલા કનૈયાને જોઈને રાજી રાજી થયો. આવું સુદાજી લખ્યું છે. એ માખણ ને રોટી કનૈયાએ જોઈ. નંદ બાબાએ નજર કરી કે કેમ નહીં જમતો હોય. બાબાને સામું કનૈયાએ જોયું એટલે 2 ટુકડા લઈને મોઢા મૂક્યા. બાબા પૂછશે તો. પણ માખણ ને રોટી જોઈ અને એને મા યશોદા યાદ આવી ગઈ. કેટલો માએ પ્રેમ કર્યો છે કૃષ્ણને વિચાર કરો. મા યાદ આવી ગયો.
2-4 ટુકડા માન મોઢામાં નાખ્યા, બસ બાબા હું જ ધરાયો. એવાની અંદર રાતોરાત કંસે સભા ભરી કે આ ગોરો ગોરો ને શ્યામ શ્યામ આવ્યો, એના માટે શું કરવું. અને ત્યારે કંસના મલ, ચાણૂર ને મુષ્ટિક બે ભુજામાં હાથ પટકાવતા હતા. મહારાજ, ગોવાલણો આગળથી લઈ લઈને અમને માખણ ખવડાવ્યું, આપનું માખણ ખાધું છે, આપની રોટી ખાધી છે, મહારાજ આપો અમને મંજૂરી. અખાડાની અંદર મલકુસ્તીનું આયોજન કરો એટલે બધા જોવા આવશે. અમે મલ્લો કુસ્તી કરતા હશું કે બાળકોની ટોળીમાં એ દાઉન કનવે બેઠા હશે, એના હાથ ખેંચીને જો આખાડામાં રોડી ન નાખીએ તો ચાણૂર ને મુષ્ટિક નહીં. અને રાતોરાત મલકુસ્તીનું આયોજન કરીને રાજાના ઉતારાએ સમાચાર મોકલ્યા અને આંબાવડીમાં નંદબાબાને સમાચાર મોકલ્યા. નંદબાબા કે બેટા સુઈ જાઓ, તમે કોઈ દિન મથુરામાં આવ્યા નથી, આજ તમને મથુરા નગરી બતાવું, મલકુસ્તી કોઈ દિન જોઈ નહીં હોય, અખાડામાં તમને મલકુસ્તી બતાવું. તો એ કંસને ઊંઘ ના આવ્યો. દેવકીનો 8મો મારો કાળ, હવે તો ગોકુલમાંથી મથુરામાં પહોંચી ગયો. એક વિચાર આવ્યો. એના રાજમાં એક હાથી હતો જેનું નામ છે કોલિયા પીઢ. અને હાથી ક્યાંથી આવ્યો હતો? સસરાની હતી. બરાબર પરણેલા હોય એને તો ખબર જ હોય ને કે સસરા કેટલો કર્યાવર આપે. હકીકત છે. મગધ દેશની અંદર જરાસંધ પરણવા ગયો, કંસ પરણવા ગયો, અને મગધ દેશના રાજા જરાસંધની 2 લાડકી દીકરીઓ અસ્થિને પ્રાપ્તિ, એને કંસ પરણ્યો હતો. અને બાપુજીએ દીકરીને 1000 હાથીની જેમાં તાકાત હોય એવો એક તાકાતવાન કોલિયા પીડ હાથી કર્યાવરમાં આપી દીધો. અને એટલો તોફાની ને તાકાતવાળો હાથી કંસના બધા મહાવત એ હાથીને કબજે ના રાખી શકે. એટલે સાસરાજીએ માવતે ભેગો આપ્યો હતો કે આના સિવાય કોઈ આને નહીં સાચવે, જેનું નામ હતું અંબષ્ટ. અંબષ્ટ નામનો એક જ મહાવત આ હાથીને કબજે કરી શકે. બસ મલ્લો કે અમે કને એને મારી નાખશું, તોયોને ચિંતા થઈ કંસને. એટલે રાતે પાછી સભા ભરી અને બધા મહાવતોને બોલાવ્યા. ખમા મહારાજ, યાદ કર્યા, બોલો આપના માટે પ્રાણનો ત્યાગ કરવા તૈયાર છીએ. અંબષ્ટને બોલાવો. અંબષ્ટને બોલાવ્યો. અંબષ્ટ, આવતીકાલે બરાબર કોલિયા આપીને હાથીને તૈયાર કરો, અને જે અખાડાની અંદર મલકુસ્તી થવાની છે અને અખાડામાં અંદર આવવાનો દરવાજો છે, એના દરવાજા આગળ હાથીને બાંધી દો. ઘડા ભરી ભરીને આપણા નગરમાંથી મદિરા લઈ જાઓ ને એને પુષ્કળ દારૂ પાવ. એટલો એને ગુસ્સો આવે ત્યારે કાનમાં અંકુશ મારી અને પેલો ગોરો ગોરો ને શ્યામ શ્યામ નંદની સાથે આવે ને એના પર છોડી મૂકજો. આવી કડક સૂચના આપી દીધી. અને બરાબર સવાર પડી, હું પ્રાતઃ ક્રિયાથી નિવૃત્ત થઈ, નંદ બાબા 2 બાળકોને લઈને તૈયાર થયા. ત્યારે લાલો કનૈયો બોલ્યો. કૃષ્ણને તો ખબર જ છે કે બાબા આપ રહ્યા રાજા, અને આપને રાજાના સાથે સિંહાસન ઉપર બધા રજવાડાની સાથે બેસવાનું હોય તો બેસી જવું, અને અમે બાળકો, અમારા બાળકોને બેસવાની જગ્યા છે, ત્યાં અમારા મિત્રો સાથે બેસવું. તો દાવ કે એ બાબા બરાબર છે, તમારે રાજા સાથે બેસવાનું હોય, અમે બાળકો સાથે બેસશું. આ બાજુ મલથી ભરેલી એક મલ શાળા હતી મોટી, એની બાજુમાં અખાડો હતો, અને ત્યાં બધાને બેસવા માટે મંડપ બનાવીને શોભા કરી. નગરના નોર એક બાજુ, બીજી બાજુ નગરની નારીઓ બેસે, આગળ નજીકના ભાગમાં બાળકો બેસે, અને મોટા મોટા સમ્રાટો માટે સિંહાસનો હતા. પછી 3 ઊંચા ઊંચા માછડા હતા. એક માછડા પર સ્ટેજ બનાવેલું હતું, એટલે મલને સુરાતન ચડે નગારા અને શંખ વગાડવા વાળા, તમે વગાડો છો ને પૂજામાં, એના માટે સ્ટેજ હતું. નગારા વગાડે, ઝાલર વગાડે, શંખ વગાડે, તો પેલા મલ્લોને સુરાતન ચડે. બીજું એક સ્ટેજ હતું ને એના ઉપર પડદા હતા, એમાં કંસની રાણીઓ અને દાસીઓ બેઠી હતી મલકુસ્તી જોવા માટે. અને ત્રીજો એક ઊંચામાં ઊંચો માછડો અને કેટલાય પગથિયા વાળું સિંહાસન હતું,
ત્યાં સમ્રાટ ભોજપતિ કંસ બિરાજમાન હતા. અને દરવાજે કોલી આપી હાથી બાંધી પુષ્કળ દારૂ પાય અને અંબષ્ટ તૈયાર થયો હતો. નંદ બાબા આગળ નીકળીને બધા રાજાઓના સિંહાસનમાં એક સિંહાસન ગ્રહણ કરી અને બેસી ગયા. અને દાઉ અને કનૈયા એ ઉતારેથી નીકળ્યા. ચાલતે 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 અખાડાના દરવાજા ઉપર આવ્યા. એ શ્યામ, આ ગોરો ગોરો ચાલાક લાગે છે, કેમ તું કડક ને નજર કરીને મારી સામે નજર કરે છે? અંબશ બોલ્યો. અને દાઉએ કનૈયા સામે જોયું અને પછી દાઉને કનૈયા હાથી સામે જોયું. સાંભળી લે શ્યામ, વાંકડિયા વાળવાળા. જરાક અંબશ નજીક ગયો. 6 દિવસનો હતો ને અમે મોકલેલી પૂતનાને મારી નાખી. એ છો કે બીજો છો? એટલે કૃષ્ણએ દાઉ સમજ્યું કે સરનામું કેમ મળી ગયું હશે. મનમાં સંશય તો થાય. 3 મહિનાનો હતો સક્તાસુને માર્યો, 1 વર્ષનો થયો તૃણાવર્તી માર્યો. આ મારા હાથી સાથે કુસ્તી કરવાની છે. ક્યાં ભાઈ પર્વતના ટેકરા જેવો તમારો હાથી ને ક્યાં નાનકડો બાળ. નાનો નથી દેખાય ને એટલો તો તું હજી વધારે છે. 5 વર્ષનો હતો અને તે વત્સાસુર બકાસુરને માર્યા, અને 6 વર્ષનો થયો અઘાસુરને માર્યો. એ કે બીજો? એટલે દાઉ કનૈયા આમ હાથ કર્યા તો મારી મા યશોદાએ મને માખણ ખવડાવ્યું છે. દાઉએ આમ હાથ કરવા માંડ્યો કે મારી મા યશોદાએ મને માખણ ખવડાવ્યું છે. અને દાઉ બોલ્યો, ક્યાં રાકડો આ હાથી લાલા કનૈયા, દૂર ખસી જા ને મને રમવા દે. કૃષ્ણ કે દાઉ, તમે પુષ્કળ તાકાત વાળા છો, અને ક્યાંય ઝઘડો થાય તો સાધારણ લડવા વાળા અને સાધારણ શસ્ત્રોનો પેલા ઉપયોગ કરી લેવો જોઈએ. તમે જબરા કહેવો, સેનાપતિ કહેવો, તમારે તો પાછળ રહેવાય. દાઉને આ વાત ગમી ગયો કે સાચી વાત છે. જો અહીંયા ઊભો છે, હું જરૂર પડે તો મને અવાજ માર. બસ ભાઈ, અને દાઉ ઊભી ગયા અને સહેજ આગળ કૃષ્ણ કનૈયા ગયા અને પેલા કાનમાં અંકુશ માર્યું અને હાથીને દોડાવ્યો. લાલ લાલ આંખ ને મદિરા પીધેલી આંખ ત્યાંથી દોડીને કનૈયા આગળ આવ્યો. 2 દંતસૂળ મારી અને આ કંસના કાળને પૂરો કરી દઉં. દાંત મારવા જાય એટલે નીચે ઘંટડી બાંધેલી વગાડીને કનૈયો 2 પગ નીચેથી નીકળી ગયો. હાથી પાછો ફર્યો, ફરીને પૂછડું કે કનૈયો નીકળી ગયો. વળી હાથી પાછો ફર્યો અને 2 ને 2 4 પગની વચ્ચે જે રસ્તો હતો પેટારા જેવા પેટ નીચેથી નીકળી ગયો. દાઉ બોલ્યો, અહીંયા આવો. કનૈયો ગયો. આવી રીતે રમાડમાં અને માર ને કા મને કહી દે કે દાઉ કાનમાં એક મંત્ર કહું કે ને કઈ મંત્ર ભણવાનો સમય નથી. ના, કહી દઉં, સાંભળ. જો આટલી તાકાત વાળો હાથી છે, થાકે તો આપણું કામ થાય કે ના? દાઉને થયું કે મને તેમ લાગતું તો ગોવાળ જેવી જ બુદ્ધિ હશે, પણ તારામાં છે ખરું. તું તારે પછી મને બોલાવજે. હા, બોલાવું દાઉ પછી. અને કનૈયો આગળ ગયો. હાથીને ખૂબ ગુસ્સે કર્યો, ખૂબ ગુસ્સે કર્યો. નાનું બાળક ચપળતાથી છટકી જાય અને થાક્યો અને દાંત મારવા આવ્યો. જેવા 2 દંતસૂળ આગળ કર્યા, છેલ્લી તાકાત ભેગી કરી અને હાથી એના શરીરમાં પરોવા માટે દાંત માર્યા. કનૈયાએ કૂદકો માર્યો અને દાંત જમીનમાં ખૂપી ગયા. અને ઠાકોરજીએ 2 દાંત ઉપર ચણ મૂકી સૂંઢ પકડીને ઝટકો માર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. હાથી નીચે પડ્યો, હાંફતો હતો. અને ઠાકોરજીએ 2 હાથે દાંત પકડીને ખેંચી કાઢ્યા અને ખેંચીને એક દાઉને આપ્યો. પેટારા જેવા પેટમાં 2 બાજુથી 2 ભાઈએ પરોવી અને વૃંદાવન વિહારી લાલ કી ચીરી નાખ્યો, ખંભે રાખ્યો. 2 દાંત ઉપરથી લોહી નીતરે છે અને કંસના અખાડામાં પ્રવેશ કર્યો. વ્યાસજી લખ્યો છે, સુખદેવજી પરીક્ષિત આગળ વર્ણન કરે છે. કેવા લાગે છે 2 ભાઈઓ? બ્રાહ્મણો જમવા બેઠા હોય ને છેલ્લા લાડુનો આગ્રહ થતો હોય ને ભાત આવવાના હોય ને ત્યારે બોલાય. ઈ રાગમાં શ્લોક છે. સાદુલ વિક્રી મલ્લાનામ શનિર નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યોર્ભૌજપતેર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષીનામ પરદેવતેતિ વિદિતો
રંગમ ગતમ સાગ્રજ મલ્લા નામ નામ અંદર પ્રવેશ કર્યો તો મલસડામાં ઉભા મલ્લો જોવા લાગ્યા અને પેલા નામ નૃણામ નરવરા તત્વમ પરમ યોગી નામ યોગી લોકોને તો સાક્ષાત પરબ્રહ્મ દેખાણા વૃષ્ણિ નામ પર દેવ તેથી જેટલા યાદવો બેઠા હતા મથુરાના એને સ્વજન જેવા લાગ્યા અને સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા, ગોપાલોને પોતાના સ્વજન જેવા, વૃદ્ધના ઉંમરના હતા એને નાના બાળક જેવા લાગ્યા. કંસને કેવા રાખ્યા? મૃત્યોર ભોજપતે હે. કંસને સાક્ષાત કાળ જેવા લાગ્યા. શ્યામ શ્યામ વાકડિયા વાળવાળો જોયો અને બકવા માંડ્યો. દેવકીનો આઠમો અને મારો કાળ આ એ જ. ખાતરી થઈ ગઈ, દર્શન થયા હતા. અને બાળકોની સાથે સામે બેસી ગયા મલકુસ્તી જોવા માટે. નંદ બાબા રાજાઓની સભામાં બેઠા છે સિંહાસન ઉપર. આ બાજુ કંસે નજર કરી માછલા ઉપર નગારા અને ઝાલર વગાડવા વાળા સામે, અને દુંદુંબી વાગવા લાગ્યા. શંખનો ધ્વનિ થયો, ઝાલર વાગવા લાગી, અને મલશાળામાંથી બે મલ બાર આવ્યા. એકનું નામ ચાણુર ને બીજાનું નામ મુષ્ટિક. આમ ભુજાને બે વાર પટપટાય, વક્ષસ્થળમાં મુષ્ટિકા મારી. ચાણુર ને મુષ્ટિક એકબીજાના છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કરે છે કે બરાબર રેડી છે. આમ ક્રિકેટની રમત હોય કે વોલીબોલની રમત હોય, પેલો ટ્રાયલ બોલ હોય. આમ જરા સ્વસ્થ થતા હતા. અને લોહીથી નીતરા, દાંતમાંથી લોહી નીતરતું હતું. અને એક ગોરો ગોરો ને એક શ્યામ સમજો. એ ગોરા ગોરા ને શ્યામ. ચાણોર મુષ્ટિકને કહેવાય શ્યામ મકડીઓ વાળવાનો છે ને એ કંસનો કાળ લાગે છે. અખાડામાં આવો એટલે લાલો કનૈયો બોલ્યો, કેમ ભાઈ? જો અમારા રાજા ભોજપતિ કંસ ઊંચા સિંહાસન પર બિરાજમાન છે. હા ભાઈ, જોઈ આવો. મનમાં કે મારો મામો થાય, અને ઝુલમી મામો ને પાપી મામો. ઓળખા એમ તું મને પૂછે છે? કૃષ્ણને મનમાંથી. અને જો પોતાના રાજાના મનનું મનોરંજન કરાવવું એ પ્રજાની ફરજ છે. એના મનોરંજન માટે આપણે કુસ્તી કરવાની છે. ચાણું રે કૃષ્ણનો હાથ ખેંચ્યો અને મુષ્ટિકે દાવનો હાથ ખેંચ્યો. આવો અખાડામાં. બિચારો નોંધ થરથર ધ્રુજવા માંડ્યો. ત્યારે કૃષ્ણ બોલ્યા, ક્યાં ભાઈ નાના ગોળના બાળક ને ક્યાં હાથી જેવા મલ? નાનકડો નથી. 7 દિવસનો તો ગોરધનને ઉપાડી લીધો. એ કે તું બીજો તારા પરાક્રમ સાંભળ્યા છે? કનૈયે દાઉ સામું જોયું. દાઉ કે ભલન સરનામું મળી ગયું, આપણી ક્યાં નાશ. અને ખેંચ્યા. ચાણુરના હાથને ઝટકી મારીને મુષ્ટિકના હાથને દાવે ઝટકી મારી છોડાવ્યા. કુસ્તી કરવી તો હાથ છોડી દે. મા યશોદાએ બહુ માખણ ખવડાવ્યું છે. અને દાઉને કૃષ્ણમાં હાથ પટકારવા માંડ્યા. દાઉ સામે મુષ્ટિક અને ચાણુર સામે કનૈયા એકબીજાને સામસામા દોડ્યા. અને નંદ બેઠા થયા, નાકમાં પાણી આવે કે આ તો દગો થયો. મને તો એમ કે આપણે સંબંધ એકબીજાને કંકોત્રી લખીએ ને એકબીજાને આવવા જવાના વ્યવહાર. પણ આજે જ મને ખબર પડે છે કે દગો કરીને મારા બાળકોને તેડાવ્યો, મને તેડાવ્યો. ત્યારે માછલા ઉપર બેઠેલો કંસ એને મ્યાનમાંથી તલવાર કાઢીને સેવકોને કહ્યું, ખુલ્લી તલવારે ચારે બાજુ નંદના ફરતા ગોઠવાઈ જાઓ. બિચારા નંદ બેસી ગયા. ને લાલા કનૈયાને અખાડામાં ખેંચ્યા, દાઉને અખાડામાં ખેંચ્યા. શું કરે? થરથર ધ્રુજવા લાગ્યા. આંખ વીંચીને હાથ જોડ્યા. એક આનંદ થાય છે, તમે જે ઉતારો આપ્યો ને એ ઉતારામાંથી નીકળી અને જાય ને ત્યારે ગણપતિ મહારાજના દર્શન થાય. હકીકત છે. અને મને તો લાગે છે એટલા માટે જ આ કથામાં વિઘ્ન નથી આવ્યું. ગજાનંદ બહુ દયાળુ છે. તો નંદ બાબાએ ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું. હે ગજાનંદ, મારા 2 બાળકોના બાહુની અંદર તમે શક્તિ પૂરજો. તો ગણપતિ મનમાં બોલ્યા, હું તો સિદ્ધિ ને બુદ્ધિનો માલિક છું. તમને ઘરે આવીને 1008 લાડુ ધરાવીશ.
અને ચાણું રે કનૈયાના હાથ પકડીને ખેંચ્યો, અને મુષ્ટિકે દાવને ખેંચ્યો અને ગભરાવા લાગ્યા, નાક ખોલી, મારી ભૂલથી ગણપતિ મહારાજ, પણ અખાડાની કુસ્તીમાં જવું હોય તો એના દેવ છે હનુમાનજી મહારાજ, એને વંદન કરવા દે. ફરીને આંખ વીંચી અને નંદ બાબા બોલ્યા કે હે હનુમાનજી મહારાજ, મારા દાવને કનૈયાના બાવમાં બળ આપજો, અને ગોકુલમાં આવીને આપની સામે હું 1000 હાથ લાડુ ધરીશ. અને ચાણુર સામે કૃષ્ણ અને મુષ્ટિક સામે દાઉજી. ચાણુરે આમ મુષ્ટિકા આમ વાળી અને મુષ્ટિકને બતાવ્યું કે આવી રીતે મુઠ્ઠી વાળી લે, પહેલે જ કોળીએ પૂરા કરી દેવા છે બેયની. હું કનૈયાની છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કરું, તું દાવની છાતી મુષ્ટિકાનો પ્રહાર કર. ચાણોરે મુષ્ટિકાનો એવો પ્રહાર કર્યો કનૈયાની છાતીમાં, અને મુષ્ટિકે દાવની છાતીમાં પ્રહાર કર્યો, પણ લોખંડના સ્તંભમાં ભટકાઈને આપણો હાથ પાછો ફરે એમ પાછો ફરી ગયો. અને પહેલા જ પ્રયાસમાં ચાણોને મુષ્ટિકને ખાતરી થઈ ગઈ કે લોઢાના ચણા ચાવવા જેવું છે, સહેલું નથી. અને ભયંકર મલકુસ્તી ચાલ્યો. ખૂબ રમાડ્યા બેયને, ખૂબ થાક્યા ને હાંફવા લાગ્યા. પછી કનૈયા સામે દાઉએ જોયું ને, દાઉને કનૈયાએ થોડો ઈશારો કર્યો. આમ મનોમન બે વાતો કરી લીધી. શું વાતો કરી? દાઉએ આમ પૂછ્યું કે હવે શું કરવું? એટલે કૃષ્ણે આમ મુઠ્ઠી વાળી. દાઉ સમજી ગયો કે એક તો મુઠ્ઠી વાળાનું કે છે. પછી એને આમ જમણું લમણું બતાવ્યું અને સંકેતમાં વાત કરી લીધી કે ઓછી મહેનતે કોઈને પૂરો કરી દેવો હોય, મુઠ્ઠી મારીને પાછલા નાના મગજમાં જમણા કે ડાબા લમણામાં મારો ને, કૃષ્ણ કનૈયા લાલ પૂરું થઈ ગયા. અને દાઉ સમજી ગયો. કૃષ્ણ સામે ચાણુર દોડતો દોડતો આવ્યો અને દાઉ સામે મુષ્ટિક દોડતો આવ્યો. બે ભાઈ મુષ્ટિકા વાળી. વળી દાવે કનૈયા સમજ્યું, એટલે કનૈયાએ જમણા પગને આમ ફેરવ્યો જરાક નાચતો એમ, અને દાઉને સંકેત આપ્યો કે પણ એનું લમણું અંબાઈ કેમ, મોટો ને પહેલવાન હાથી જેવો. એટલે કનૈયા આમ જમણો પગ ફેરવ્યો. દાઉ સમજી ગયો કે પગમાં પગની આંટી મારીને પછાડવાનો ને પછી લમણા મારવાનો. કનૈયાએ કૂદકો મારીને ચાણુરના પગમાં આંટી મારીને પછાડ્યો. દાઉએ મુષ્ટિકને પછાડ્યો. કૃષ્ણએ ચાણુરના લમણા ઉપર ને દાઉએ મુષ્ટિકના લમણા ઉપર એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. અને પછી મામા સામે જોયું. આવા ના આપતો હોય કનૈયો કે આવા તો મામા તમારા કેટલાય રમકડે રમ્યા છે. વળી પાછા પેલા દુદુંબી વગાડવા માંડ્યા અને બે મલ નીકળ્યા અને દાઉ ને કનૈયા માર્યા. વળી પાછા દુદુંબી વાગે, બે મલ નીકળ્યા. જોડી આવે ને જોડી અને પૂરું કરે, જોડી આવે ને જોડી અને પૂરું કરે. અને કંસ કેવા લાગ્યો? ગુસ્સો આવ્યો. અને ઝાલરને નગારા વગાડતા હતા ને એના પર ગુસ્સો આવ્યો. રાજા હારવાનો થાય ને તો નોકડા ચકડા ઉપર બહુ ક્રોધ કરે. બિચારા જાય ક્યાં? રાજા તમે બરાબર આ નગારાની દુદુંબી વગાડતા નથી, મારા મલ્લોને સુરાતન ચડતો નથી, જોર જોરથી બજાવો, સુરાતન ચડેવા બજાવો, તાલમાં બજાવો. અને આંખ વીંચીને નગારાવાળા, શંખવાળા, ઝાલરવાળા બરાબર ચાલુ રાખ્યું. બેની જોડી આવતી જાય ને પૂરી થતી જાય, બેની જોડી આવતી જાય ને પૂરી થતી જાય. પછી તો કંસની મલશાળામાં એક પણ મલ રહ્યો નહીં. અને પેલાનું આમ વગાડવાનું ચાલુ ઊંધું ખાલી, અને કે રાજા ગુસ્સો કરશે. અને કંસે રાડ પાડી, બંધ કરો, હવે કેમ વગાડો છો? અને એક અકોણો તો બોલી ગયો કે હવે તમારા વગાડી લઈ. હકીકત છે, વગાડી લેવા જોઈએ. અને પેલા વગાડતા બંધ થઈ ગયા. કૃષ્ણે દાઉનો હાથ પકડ્યો, રામ આંગળી ચીંધી. હા, દાઉ એ જ મામો કે જેણે મા અને પિતા વસુદેવને બેનીના બંધનમાં નાખીને જેલમાં પૂર્યા છે. એટલે દાઉ બોલ્યો, છોડી દે મને. નહીં દાઉ, પેલા હું જાઉં મામાને મળવા. નહીં પહોંચ્યો, પાપી છે. અરે કનૈયા, તારો ભાઈ છું, જરૂર પડશે તો ફક્ત તારા સામે દાઉ નજર કરીશ. ભાઈ નક્કી કરી લીધો. આને કૂદકો મારીને કનૈયા પેલા જ પગથિયા પર પગ દીધો અને આવડો મોટો સમ્રાટ થા 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 ધ્રુજવા લાગ્યા. દેવકીનો 8 બોન મારો કાઢ.
કાળ કોઈને છોડે? પગથિયા આમ સડસડાટ ચડતે ચડતે કનૈયા આગળ વધવા માંડ્યો. કોણ છે હાજર? પકડો, નીચે ઉતારો. એ ગોવાળના બાળક, નીચે ઉતર. પણ કોણ સાંભળે? માછડાની ઉપર કૃષ્ણ ચડી ગયા. દોડતે દોડતે સિંહાસન આગળ ગયા. ધ્રુતે ધ્રુતે કંસ ઉભો થયો અને સિંહાસનની બીજી બાજુ નીકળી ગયો. ફરીને કનૈયોને પકડવા જાય તો કંસ આ બાજુ આવી ગયો. ખૂબ ફેરવ્યો, ખૂબ ફેરવ્યો. લાલા કનૈયા દાઉ અવાજ માર્યો અને કૃષ્ણને થયું ભાઈ જાણે કહેતા ન હોય કે હવે થાકી ગયો, ઝડપ કર. અને કૂદકો મારીને કનૈયો સિંહાસન ઉપર ચડ્યો. મામા કંસના વાળ માથેથી પકડ્યા. એક ઝટકી મારી તો હાથમાંથી ઢાલ, તલવાર, ધનુષ, બાણ ને ગદા પડી ગયા. ધ્રુજવા લાગ્યા અને કૂદકો મારી સિંહાસન ઉપરથી માછડા ઉપર કૃષ્ણ આવ્યા. ખેંચવા લાગ્યા આવડા મલને અને બરાબર માછડાનો છેલ્લો ભાગ આવ્યો કે નીચે બે પડે. મુખ કનૈયા, મુખ ગોવાળ. બે પડશું ને મરશું. હા મામા દગો નહીં કરું, બે પડશું ને મરશું. એવી ઝટકી મારી. બરાબર શ્યામ શ્યામ પથ્થર જોયો ને ઝટકી મારી, નીચે પડ્યા અને નાળિયેર ફૂટે એમ સીધું માથું પટકાયું કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મને લાગે કે બરાબર પૂર્ણાવતી પૂર્ણા 11 વાગે જ મરવાનું હશે. એ કાલ રહી ગયો અને ફરાળ ને મિષ્ટાન એને બહુ ભાવી ગયા પ્રેરણાધામમાં. નહીં તો કાલે સાંજે મરી જાવ છે. અને મામા કંસ આકાશમાં દુદુંબી વાગવા લાગ્યા. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગીત ગાવા લાગ્યા. અને દાઉ ને કનૈયો નીચે ઉતર્યા તો કંસના 8 ભાઈ. ઉગ્રસેનને 9 દીકરા હતા. મોટો કંસ ને નાના 8. એક પછી એકને કનૈયા દાઉએ પૂરા કર્યા. અને દાઉ કે હવે વસુદેવ ને દેવકીનું સ્મરણ થયું. દોડતે દોડતે જેલમાં ગયા અને સૈનિકોની સેવામાં હાજર થઈ ગયા. કંસને માર્યો એ ખૂબ પ્રતાપી બાળક હશે. જાઓ આ બેડીને ખોલવા માટે જે તાળા મારે છે એની ચાવી લાવો. ને સેવકો તાળાને ખોલવા માટે ચાવી લેવા ગયા. ભગવાન કૃષ્ણથી સહન થયું નહીં. દાંતમાં પકડી પકડીને બેડીના બંધન માતા પિતાના તોડવા લાગ્યા. માતા પિતા બંધનમાંથી મુક્ત થયા. પછી કોણ કોને બોલે? કૃષ્ણ માં સામે જોઈ રહ્યો, માં કનૈયા સામે જોઈ રહ્યો. આટલો પ્રેમ હૃદયમાંથી પ્રગટ થયો. શું શબ્દ બોલવા એની માં કે દીકરાને ખબર ન પડી, પણ માં માથે હાથ મૂકીને ભેટી પડી કે મારો દીકરો, બસ આટલું બોલી. અને કૃષ્ણ શું બોલ્યા? સુંદર જવાબ આપ્યો માને. માં તારા જેવી રાંકડી માં, જેને ઉદરમાંથી મને જન્મ આપ્યો, ખરેખર આવી રાંકડી માં તું 11 વર્ષ સુધી આ બંધનમાં રહી. અને કેવો દીકરો કે તને મેં મુક્ત ન કરી. સાચું કહું છું માં, આ જગતની અંદર શરીરની ચામડી ઉતારીને મોજડી બનાવે અને માને પહેરાવે તો કોઈ માના ઋણમાંથી મુક્ત થતો નથી. કૃષ્ણ આવું બોલ્યા છે. અને ઉગ્રસેન કાકાને જેલમાંથી મુક્ત કરાવ્યા. ઉગ્રસેન કાકાએ આજ્ઞા આપી કે ચાલો લાલા કનૈયાનું બહુમાન કરો. એક દેવતા હાથણીને શણગારી, ઉપર સોનાની રત્નજડિત અંબાડી, એમાં મખમલના વસ્ત્રો અને કનૈયાને બિરાજમાન કર્યા. અને બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા જાય, સખીઓ નાચતી જાય, ગુણગાન ગાતી જાય, બંદીજનો સ્તુતિ કરતા જાય. અને જયો 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 નંદ બાબાને આનંદ થયો, મારો છોરો લાલો કનૈયો કેવડો મોટો રાજાની જેમ હાથણીના અંબાડીમાં શોભે છે. તો બિચારા ભોળા નંદે હાથીની સૂંઢ ખેંચી અને દોડતા જાય, જય હો મારા લાલાની, જય હો મારા લાલાની, જય હો. અને યમુનાજીના કિનારા ઉપર આવ્યા. મલ્લોને ને કંસને મારી, હાથીને મારી. અને ભગવાન કૃષ્ણ કનૈયા 2 ઘટિકા વિશ્રામ લીધો. ત્યાં વિશ્રામ ઘાટ બની ગયો. અને પછી રાજસભા ભરાણી. ઉગ્રસેન બોલ્યા, કૃષ્ણ કનૈયાને રાજગાદી આપો ને રાજા બનાવો. ત્યારે કૃષ્ણ બોલ્યા, એને પોતાને રાજપાટ જોતું નથી. પાપીઓને મારીને રાજ એને ઉગ્રસેનને આપ્યું છે. યદુકુળમાં જન્મ્યા છે. યા તેના મોટા દીકરા યદુ
અને પિતા યાચનો સાપ છે, મોટા દીકરાના વંશમાં જન્મેલાને ગાદી નહીં મળે, નાના પુરુના વંશમાં જન્મેલાને ગાદી મળશે. અને કૌંસે રાજ ભોગવ્યું ત્યાં સુધી નાના પુરુના વંશમાં જન્મેલાને રાજગાદી મળી. હવે આપણે બે યદુકુળના છીએ. હું તો એ સાપને સ્વીકારી લઈશ, પણ તમે ભલે યદુકુળના રહ્યા ઉગ્રસેન, તમને સાપમાંથી મુક્ત કરું છું, તમે ગાદીએ બેસો. અને ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડ્યા છે. તો ઉગ્રસેન બોલ્યા કે ભલે આપે મને આટલી મોટાઈ આપી, આપના ચરણોમાં વંદન કરું છું. મારા આસનના બાજુમાં મારાથી ઊંચું તમારું આસન રહેશે. આપ આજ્ઞા આપો એમ રાજની વ્યવસ્થા કરીશ. આટલી વ્યવસ્થા થઈ. દેશાવરમાં કંસના જુલ્મથી દૂર ભાગી ગયેલા યાદવોને સમાચાર મોકલવામાં આવ્યા. અને આ બાજુ મથુરાના પાદરમાં જઈને નંદબાબા રાહ જોઈ, ક્યારે કનૈયો આવે ને ક્યારે ગોકુલમાં જાય. કૃષ્ણે દાઉ સામું જોયું અને દાઉ સમજી ગયો. સભામાંથી બે નીકળી ગયા. બારોબાર જ્યાં કનૈયાની રાહ જોવે છે નંદબાબા, ત્યાં બે પહોંચી ગયા અને મસ્તક નંદબાબાના ચરણોમાં નમાયું. બે દીકરાઓ પણ હાથ ફેરવ્યા. નંદબાબા, ચાલો બેટા, હવે ગોકુળમાં જઈશું કે નહીં? કનૈયા ગંભીર બની ગયા. બાબાને શું જવાબ આપવું? ગોકુળમાં જાશું કે નહીં બેટા? કૃષ્ણ કાંઈ બોલી શક્યા નહીં. બાબા જુઓ ને, આ મોટો રાજા મર્યો છે, આ યાદવો બિચારા એના જુલ્મથી ફસાયેલા છે. અહીં મથુરામાં કેટલાક દૂર દેશાવરમાં નીકળી ગયા. થોડું વ્યવસ્થિત થઈ જાય તો એને તો મહિનાઓ નીકળી જાય. બેટા તારી માં યશોદા પૂછશે ત્યારે શું જવાબ આપીશ? નંદા એટલું બોલ્યા. બાબા આપ બહુ આગ્રહ કરતા હો તો આવું, પણ જો હું ત્યાં ગોકુલમાં આવીશ અને આ કંસ મર્યો છે, મારવો પડ્યો બાબા એને, નહીતર મને મારી નાખે, દાઉને મારે. એ કંસના સાસરાનું નામ છે જરાસંઘ. કંસની પત્ની અસ્થિને પ્રાપ્તિ જઈને એના બાપુજી જરાસંઘને ફરિયાદ કરશે. આખા વિશ્વનો મોટા મોટો સમ્રાટ હોય તો જરાસંઘ છે. 23 અક્ષોણી સેના છે ને આગળ. કૌરવ પાંડવો બેયની ભેગી થઈ મહાભારતમાં ત્યારે 18 અક્ષોણી થઈ, ત્યાં એકલા આગળ 23 અક્ષોણી સેના. અને હું આવું ગોકુલમાં અને ત્યાં આ જરાસંઘ ચડાઈ કરીને મને મારવા આવે તો નંદ બાબા ત્યાં કેવી રીતે એની સામે લડાઈ કરવી? માટે જો થોડો સમય મને રોકાવા દો તો બિચારા આપણા ગોવાળોને જરાસંઘના માર સહન કરવાની. બેટા મને વધુ આગ્રહ કરતા ન આવડે, પણ એક જ વાતથી મારું હૃદય ભરાય છે. કનૈયા તારી રાંકડીમાં યશોદા પૂછશે કે મારો લાલો ક્યાં છે, શું જવાબ આપીશ? અને કનૈયાએ વાત બદલી નાખી. બાબા એક વાત કરું? હા કહીને બેટા. જો બાબા અમે મલ્લો સાથે કુસ્તી કરતા હતા ને ત્યારે મારી આંખ વિચારીને તો મને હનુમાનજી મહારાજ દેખાયા. અને નંદ બોલવા લાગ્યા, બેટા સાચી વાત છે, મેં એની માનતા કરી છે. વાત બદલી નાખી અને સજળ નેત્રે નંદ ત્યાંથી પાછા ફરી ગયા. ભગવાન કૃષ્ણ કનૈયા રોકાઈ ગયા અને દેશાવરની અંદર નાસી ગયેલા જેટલા 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 એ સૈનિકો હતા, જેટલા યાદવો હતા એને એકત્રિત કર્યા. પછી જેલમાંથી છૂટેલા વસુદેવજી મહારાજ એને એક સંકલ્પ કરેલો હતો. ભગવાન કૃષ્ણ કનૈયાનું જેલમાં પ્રાગટ્ય થયું ત્યારે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે વિધાતા, પુત્રનો જન્મ થાય એટલે ગાયોના દાન દેવા જોઈએ, પણ કંસના જેલમાં બંધનમાં પડ્યો છું, કૃપા થાય અને જ્યારે મુક્ત થાઈશ ત્યારે 10,000 ગાયોના દાન આપીશ. આજ વસુદેવજી મહારાજ મુક્ત થયા છે. એના ગોર ગર્ગાચાર્યને બોલાવ્યા અને શણગારેલી ગાયો એ સંકલ્પ કરીને બ્રાહ્મણોને દાનમાં આપી છે. ગર્ગને પ્રાર્થના કરી કે મારા દાઉને કનૈયાને જનોઈ આપો. પહેલી વાર ઠાકોરજી મહારાજે વાંકડિયા વાડ ઉતરાવ્યા, દાઉને કનૈયાને જનોઈ આપવાનો વિધિ કર્યો અને બ્રાહ્મણના દીકરાને જનોઈ આપે 25 વર્ષનો થાય ત્યાં સુધી ગુરુની ઘરે એને સિનેમા જોયા વિના વિદ્યાભ્યાસ કરવાનો હોય, તો જ એને કોક ગોર માની અને કર્મકાંડમાં બોલાવ્યો. નકર આજકાલ તો જે જગદંબાનો યજ્ઞ પૂરો થાય ને આરતી ઉતારતા હોય ને સિનેમાના કોઈ ગીતના રાગ ઉપર આરતી ઉતારવા માંડી જાય.
ગિરિરાજ ધરણ કી હકીકત છે. રામાયણની ચોપાઈ એવી રીતે બોલે કથાકારો. તમને સ્પષ્ટ કહું, અને આજે ભલે મને ઠપકો મળે, કાજલ પિક્ચરનું એક ગીત છે, એના રાગ ઉપર ચોપાઈ બોલે. અને કયું ગીત છે તમે સમજી લેજો, હું નહીં બોલું. મંગલ ભવન અમંગલહારી દ્રવમુસો દશરથ અજીર બિહારી. આવા રાગ ઉપર બોલે બોલાય. બરાબર 25 વર્ષ ગુરુને ઘરે જઈને વિદ્યાભ્યાસ કરવાનો હોય. દાઉને કનૈયાને જનોઈ આપી અને મધ્યપ્રદેશમાં ક્ષિપ્લા નદીને કિનારે સાંદીપનીનો આશ્રમ છે તે ભણવાયા. અને ગુરુના આશ્રમમાં રહે છે. ગુરુના આશ્રમની અંદર કેવી વ્યવસ્થા હોય? ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય કે મોટા સમ્રાટનો દીકરો હોય, નીચે પથારી કરીને દર્ભના આસન ઉપર સુવાનું હોય. બ્રાહ્મણનો દીકરો હોય કે મોટા સમ્રાટનો દીકરો હોય, જેનો રસોઈ બનાવવાનો વારો હોય રસોઈ કરવી પડે, જેનો પીરસવાનો વારો હોય ને પીરસવું પડે, જેનો લાકડા કાપવાનો વારો હોય ને ભલે રાજકુમારો કાપવા જ પડે. આને કૃષ્ણ કનૈયા અને દાઉ આવી રીતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા લાગ્યા. ઋષિની ખૂબ ખૂબ સેવા કરી છે. પવિત્ર અને તપસ્વી ઋષિ અને બ્રાહ્મણ અથવા તો મહાત્માની સેવા કર્યા વિના વિદ્યા સફળ થતી નથી. અને એક દિવસ એવો અઘરો પાઠ ભણવામાં આવ્યો અને વિદ્યાર્થીઓના બધાના જવાબ ખોટા પડ્યા. અને ગુરુ કડક બન્યા અને ગોરાણીને કહ્યું કે આજ બપોરે એને જમવા દેવાનું નથી, પાઠ પાકો કરી લે એટલે સાંજે જમવા મળશે. જુદા જુદા બધા પાઠ પાકો કરવા માટે બેસી ગયા. સાંજ પડી તો પાઠ પાકો થાય નહીં. ગોરાણીમાં ગાયને દોવા માટે નીકળ્યા અને ગાય દોતા હતા. કનૈયાને ગાય વાલીને ગાયને કનૈયો વાલો. કનૈયાની નજર ગાય ઉપર પડી ને ગાયની નજર કનૈયા ઉપર પડી. ગોરાણીની ગાય અડધું બોગડ્યું દૂધ માન કાઢે, આખું ભરાયું તોય દૂધ ખૂટતું ના થયું. હવે જો ઊભી થઈને વાસણ લેવા જાઉં તો દૂધ ના આપે. લાલા કનૈયા ઘરમાં જઈને મને વાસણ આપો ને. કનૈયો વિચાર કરે કે કેવો જબરો ગોર ને કેવા જબરા ગોરાણી. ગોર બાપા કે પાઠ પાકો ન થાય તો આ થાંભલા આગળથી ઊભો થતો નહીં. અને ગોરાણી કે વાસણ લાવી શું કરો? જાદુગર છે. હાથ લંબાવીને અંદરથી લઈને ગોરાણીને આપી દીધું તો આંખ ફાટી ગઈ જોઈ રહી. પણ ગોર કરતા ગોરાણી બહુ પાકા હોય. દક્ષિણા આપવાનું કે ત્યારે આની આગળ જ માગવી છે. મનમાં ગાંઠ વારી લીધી. અને સાંજ પડે ગુરુદેવ પૂછ્યું બધાને જમવાનું મળ્યું. લાકડા કાપવા મોકલે. એક દિન કૃષ્ણ સુદામો લાકડા કાપતો હતો ને કનૈયાએ જોયું તો આંખમાં પાણી આવી ગયા. આવો દુબરો બ્રાહ્મણ લાકડા કાપી લાવ ખુવાડો તારા માટે હું કાપી નાખું. 8 દિન વારા તો કૃષ્ણ 8 દી પોતાના લાકડા કાપે, પછી તું તો સુદામાનો વારો હોય તો 8 દિવસ સુદામા માટે કાપે. એક દિન લાકડા કાપવાનો વારો આવ્યો ને, ગોરે ગોરાણીને કહ્યું આ બે બાળકોને કંઈક ખાવાનું દે. એટલે દાળિયાને વઘારી અને ચણા દાળિયા આપ્યા. બેયને એક એક રૂમાલની પોટકી આપી બાંધીને. કૃષ્ણ કનૈયા પૌવા આવી ગયા. ગિરિરાજ ધરણ કી સુદામાજી પોરબંદરમાં નીકળ્યા એ નથી. કૃષ્ણ કનૈયા લાલ. હું નવો કથા વાંચવા માંડ્યો ને, ચશ્મા ઉતારીને વાત કરું. પહેલી જ કથા મારી સુપેડી ગામમાં અને પિતૃ નિમિત્ત. એમાં તો ટાઈમે ટાઈમે બધું થવું જોઈએ ને. તમને સાચું કહું, જૂઠું નહીં બોલું. ચોથે દી નુરસી તો ઠીક, 7 દિવસ થયા એકેય જન્મ ન થયો. સાચું કહું તમને, એકેય જન્મ ના થયો. પછી તો ઉતારે ખડકાઈને બધા ગૌરવ બાપા જન્મ. મેં કીધું જો ભાઈ કાલ પૂર્ણાવતીમાં કઈ સારું લાગે, બધાય કાલે ભેગા થઈ જશે. અને મેં ભેગા કર્યા હો ખરેખર. આ પરિસ્થિતિ છે. એટલે કહું છું કે સુદામા પોરબંદરમાંથી નીકળવાની તૈયારી કરે છે. પણ ગોરાણીમાં જે પાડોશમાં આટા મારે ને પૌવા ગોતે છે. ગિરિરાજ ધરણ કી. અને સુદામાના ભાગના લાકડા કાપવા લાગ્યા કનૈયા. એવામાં વરસાદ થયો. સુદામો નીચે ઉપર ઝાડવા ઉપર લાકડા કાપે.
બ્રાહ્મણ ભાઈનો જીવ કેવો હોય. પૂર્ણાહુતિને દિવસે બ્રાહ્મણને જમાડવા માટે ચોકીમાં લાડુ બનાવી રાખ્યા હોય ને, એ પૂર્ણાહુતિના મંત્ર બોલાઈ જાય ને ત્યાં સુધી બ્રાહ્મણને વાત ન કરાય, નકર પૂર્ણાહુતિ વહેલી થઈ જાય. એટલે 4-5 મંત્ર ઝડપથી બોલાઈ જાય. આગળ છે સુદામાનું મન સરક્યું, લઈને મારી પોટકીમાંથી ખાઉં તો કોણ ના પાડવાનું. અને 4-5 દાડે લઈને ખાધા, પછી બીજા ખાધા. માંડવીનો ડબ્બો પડ્યો હોય અને ભાગવત સપ્તાહ થવાની હોય, ગોરબાપાના ફરાળ માટે એને ફોલવાની હોય, તમે સાંજ સુધી એકે મોઢામાં ના નાખો તો ગાડી ચાલી જાય. પણ એક ફોલીને મોઢામાં બે દાણા મૂક્યા તો ચક્કી ચાલુ થઈ જાય, સાંજ સુધી ચાલ્યા કરે. ભાઈ સુદામાનું ચાલુ રહ્યું. પોતાની પોટકી તો પૂરી થઈ ગઈ અને બ્રાહ્મણનો લોભ વધ્યો કે લેને આપણે ક્યાં આખા કનૈયાની પોટકી ખાઈ જાય, બેગ તો લઈ લઉં. એ બેગમાંથી બીજા બેન, ત્રીજા બેન ચાલુ થયું અને કનૈયાનું પૂરું થઈ ગયું. લાકડા કાપીને કનૈયો નીચે ઉતર્યો અને આમ હાથ કર્યો. બિચારો ઊંધું જોઈને માથું ખંજાડવા માંડ્યો બ્રાહ્મણ. બ્રાહ્મણને શું ઠપકો આપો? કનૈયાને તો કઈ સજા કરવાનું મન ન થયું, પણ વિધાતાએ સજા કરી. અને નિયમ એવો છે કે કોઈ ભૂખ્યા વ્યક્તિ માટે ખાવાનું રાખેલું હોય, એનું ખાવાનું બીજો ખાઈ જાય તો એના જીવનમાં દરિદ્રી યોગ નિર્માણ થઈ જાય. અને સુદામા દરિદ્રી બની ગયો. વિધાતાએ લખી નાખ્યું, શ્રી ક્ષયો ભ્રુકુટીમાં, તારા ભાગ્યમાંથી લક્ષ્મીનો ક્ષય ને નાશ. વિદ્યાભ્યાસ પરિપૂર્ણ થયો અને ગુરુને વંદન કરીને એક બાળકો બોલે આમ વંદન કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ, પ્રણમી ગુરુદેવ, આપને વંદન કરું છું. આયુષ્માન ભવ ચિરંજીવ, આયુષ્માન ભવ ચિરંજીવ, એક આશીર્વાદ આપે ગુરુદેવ. ગુરુદક્ષિણામાં સાંભળી લ્યો બેટા, હું વિદ્યા ભણાવી અને કોઈ દિન એના પૈસા લેતો નથી. અયાચક બ્રાહ્મણ છું અને મને આવું બોલીને લોભાવતા નહીં. સુદામાનો વારો આવ્યો. આશીર્વાદ, આયુષ્માન ભવ. મહારાજ કે ગરીબ બ્રાહ્મણનો દીકરો છે, બોલીશ નહીં, નામે હું કઈ દક્ષિણા લેતો નથી. દાઉએ વંદન કર્યા, ચિરંજીવ ગુરુજી ગુરુ દક્ષિણા. બેટા તું સાંભળે છે, હું કઈ લેતો નથી. કૃષ્ણએ વંદન કર્યા, આયુષ્માન ભવ. કૃષ્ણને કેટલું આયુષ્ય મળ્યું? 125 years. પૂરેપૂરા 125 વર્ષ કૃષ્ણ જીવ્યા છે. પૂરેપૂરા 125 વર્ષ. મહારાજ ગુરુદક્ષિણા. બેટા મને લોભાવીશ નહીં. બ્રાહ્મણનો બાળક હોય કે ક્ષત્રિયનો બાળક હોય, હું વિદ્યાને વેચતો નથી. બસ મારી વિદ્યાનો સ્વભાવજો અને સદુપયોગ કરજો. મને પુષ્કળ દક્ષિણા મળી ગઈ. મારા ક્ષત્રિયોના બાળકો છીએ અને જો આપણે કંઈ ના આપીએ, બ્રાહ્મણને શ્રમ આપીએ તો વિદ્યા સફળ ન થાય. એવામાં ગોરાણી આવી ગયા હો. અને પતિને કહ્યું તમારે ભલે ના માગવું, આ શ્યામ વકડિયાવાળા આગળ મારે દક્ષિણા માગવી છે. પણ ખરેખર કહીએ તો આપણે ભૂલ કરી કહેવાયો. હોમ હવન કરાવવા જાય કે કથા વાંચવા જાય, ગોરાણીને ભેગી લઈ જવી. તમને નથી લાગતું? માગવું કેમ? એ ગોર કરતા વધારે ગોરાણીને આવડે. ગોરાણી કે મારે માગવું છે. કોઈ દિન નહીં. અને સંદીપની ઋષિના થયા આજ શું કરવા બેઠી છે? લાલા કનૈયા સાંભળી લો. આ તમારા ગોર મહારાજને અમે સોમનાથ મહાદેવના દર્શને ગયા. અમારી આગળ એક અમારું 5 વર્ષનું બાળક હતું અને પછી સમુદ્ર સ્નાન કરવા પડ્યા અને અભિમાને ચડેલો ને ઘૂઘવતો મહાસાગર મારા બાળકને લઈ ગયા. જો તારા ગોરાગથી વિદ્યા ભણ્યો અને ગુરુ દક્ષિણા દેવી હોય તો મારા બાળકને લાવ્યા. ગોર કે શું કરે છે? તો ગોરાણી બોલે કે મોટા હાથવાળો છે, એના ચરિત્ર એને પૂછી જુઓ, મને બોગેડું કેમ આપ્યું હોય. હકીકત છે. અને દાઉ ને કનૈયો નીકળી ગયા. સાગરની અંદર પ્રવેશ કર્યો અને પંચજન નામનો દૈત્ય મળ્યો. દાઉ કે આ પેટમાં ઉતારી ગયો છે અને માર કનૈયાને કર, હું માનું. કનૈયાએ પેટ ચીરીને 5 શંખ નીકળ્યો, લઈ લીધો. દાઉ ક્યાં છોડી દે. આ 5 શંખ છે ને કૌરવ ને પાંડવોની સભામાં અને રણમેદાનમાં વચ્ચે એવો વગાડવો છે કે કૌરવના હૃદય થર ધ્રુજવા માંડે. 5 ઋષિ કેશો દેવદત્તમ ધનંજય સ્વીકારી લીધા. સમુદ્રદેવ પ્રગટ થયા કે યમરાજાએ આપના દર્શન કરવા માટે ગોર ગોરાણીના બાળકને સાચવ્યો છે. યમપુરીમાં જઈ
અને એમને દર્શન દીધા. વૈદિક સૂક્તોથી યમરાજાએ હે ભગવાનની સ્તુતિ કરી, પેલા બાળકને આપ્યો અને ગોરાણીને લાવીને એના ચરણોમાં મૂક્યો. ગોરાણી શું આશીર્વાદ આપ્યો તો મને કહેજો યાદ. નહીં યાદ આવે હું કહી દઉં, પણ હવે યાદ રાખજો, કથામાં પૂછીશ ખરો. ગોરાણી એવી રાજી થઈ ગઈ, એવી રાજી થઈ કે મારે હાથ મૂક્યો, લાલા કનૈયા આવો કોઈ પણ ચેલો મળ્યો નથી ત્યાર સુધી. મારા બાળકને યમરાજા પધરાઈ ગયા, તું લાવીને આપ્યો, જ્યાં તને આશીર્વાદ આપ્યો તો હજારો રાણીઓનો પતિ થઈ જાય. ગોરાણી મેં આવા આશીર્વાદ આપી, હજારો રાણીઓનો પતિ થઈ જાય. અને દાઉ કનૈયો અને સુદામુ નીકળ્યા. ચાલતે ચાલતે રાજુ આવી જ છે. રાજી તો ભણવાય ના ગયો ને તમે સીધું તગારું લઈને આવી ગયા. અને બરાબર પોરબંદરમાં જવાનો રસ્તો અને મધ્યપ્રદેશમાં મથુરા કરાવવાનો રસ્તો, યુપીની અંદર આવવાનો એ રસ્તો, એ અલગ પડ્યા. દાઉ અને સુદામો પેલા ભેટ્યા એટલે કનૈયામ નજર કર્યો. શું નજર કરી? દાઉ મિત્ર છે એટલે ભલે ભેટ્યો, બ્રાહ્મણનો દીકરો છે. કનૈયા આમ હાથ કર્યો અને દાઉએ વંદન કર્યા. સાચી વાત છે કનૈયા, તારી બ્રાહ્મણને વંદન કરવા. સુદામો અને કૃષ્ણ ભેટી પડ્યા અને પછી કૃષ્ણે ચરણમાં મસ્તક નમાવ્યું કે કનૈયા તું ને સુદામો મને વંદન કરે ગમતું નથી. નહીં, બ્રાહ્મણનો દીકરો છે, ઉંમરમાં નાનો હોય તો તને પગે લગાય. દ્રૌપદી શું બોલી? મુચ્યતા મુચ્યતા મે સ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને સુદામાના ચરણમાં વંદન કર્યા. સુદામાનું હૃદય ભરાયું કે ગરીબ મા બાપનો દીકરો છું, મિત્રો જુદા પડે, એકબીજાના રાજકુમારો કેવી ભેટ આપે, મારે પણ કનૈયા તને ને દાઉને ભેટ આપવી જોઈએ. આજે લાચાર છું કે ગરીબ બ્રાહ્મણને ઘરે જિંદન ગરીબ છું, પણ મારું હૃદય ગરીબ નથી. કૃષ્ણ અને સુદામાએ આશીર્વાદ આપ્યા. ગોરાણીએ શું આશીર્વાદ આપ્યા? હજારો રાણીઓનો પતિ થઈ જાય. સુદામાએ કૃષ્ણ તને આશીર્વાદ આપું છું કે સોનાની નગરીનો રાજા થઈ જા. અને બ્રાહ્મણના આશીર્વાદ મળી ગયા. પછી બાકી રહે ખરું, ગોર અને ગોરાણી બેયના આશીર્વાદ થાય ને એ જીવડો વૈભવ વાળો થઈ જા. અને ભગવાન કૃષ્ણ કનૈયા અને દાઉજી મહારાજ એ પધાર્યા છે મથુરામાં. ગુરુને ઘરે વિદ્યા અભ્યાસ કરી અને મત ભગવાન કરે ને આજ ઘડિયાળ અટકી જાય ને તમારી ખોટકી જાય એવી પ્રાર્થના કરું છું કૃષ્ણ કનૈયા. અને સાંજે તો તમે ધક્કા મારીને કાઢવાનો છો કે ઉતારા ખાલી કરો. હવે જો તમારા માટે બધું તૈયાર વાહન કહેતા હો તો તમને કરી દઈ, ભલે 100-150 રૂપિયા પડે પણ ભાડે કરી દઈ. અને હવે પાછા ગોર બાપા ક્યારેક પરસોત્તમ મહિનો આવે ત્યારે વાત ઘણી કથા કર્યો પરિસ્થિતિ. અને મથુરામાં દાઉન કનૈયા પધાર્યા. મથુરા દાઉમાં પધાર્યા. ઉગ્રસેન કાકાને આનંદ થયો. હું તો ફક્ત નામનો રાજા છું, પણ પ્રતાપ ભગવાન કૃષ્ણનો છે. ભગવાન કૃષ્ણનો પ્રતાપ છે. એક દિવ્ય રત્નજડિત સિંહાસનને સિદ્ધ કરીને રાજસભામાં રાખ્યું. ભલે હું રાજા, પણ રાજા માનજો બધા કનૈયાને. એ આજ્ઞા આપી એમ એની સેવા કરજો. ભગવાન કૃષ્ણ માટે સુંદર મજાના એક મહેલની વ્યવસ્થા કરી. ભગવાન કૃષ્ણ કનૈયાના મહેલ આગળ દાસ ને દાસીઓ ગોઠવી દીધી. જો દૂધ પાણી માગે ને તો દૂધ આપજો ને ખમ્મા ખમ્મા કરજો. એના જ પ્રતાપથી જ આપણે પાપીઓના પાપમાંથી મુક્ત થયા છીએ. તો મેલ નિર્માણ કર્યો, દાસ દાસીઓને આપી દીધા, રાજસભામાં રાજ સિંહાસન મુકાવી દીધું. અને કન્યા માટે રોજ રોજ 56 ભોગ થાય. દરજીભાઈને બોલાવીને રાજાધિરાજ મહારાજા મથુરાધીશ ભગવાન કૃષ્ણ કનૈયા માટે. દેવેન્દ્રભાઈ હું લાંબુ લાંબુ બોલતા શીખી ગયો. રાજાધિરાજ મહારાજા મથુરાધિપતિ મથુરાધીશ સમ્રાટ ભગવાન કૃષ્ણ માટે કારીગરો જુદા જુદા વેશ ને પહેરવેશ છે ને સીવા લાગ્યા. કેસરી પોશાક, લાલ પોશાક અને જાંબલી જામા, અમે એક એક અનેક પ્રકારના કપડા સીવા. કપડાઓનો ભંડાર ભરી દીધો અને ભોજન સામગ્રીનો ભંડાર ભરી દીધો. દાસ દાસીઓને મૂકી દીધા, કારીગરોને મૂકી દીધા. એની સેવાની અંદર નાના નાના પ્રધાનોને મૂકી દીધા. કનૈયાને કોઈ વાતનો શ્રમ ન પડે. ગુરુને ઘરેથી ભણીને આવ્યા અને પેલા વેલા કનૈયાએ મહેલમાં પ્રવેશ કર્યો
બપોરનો સમય થયો અને આગળ 56 ભોગ લાગ્યા. લ્યો મથુરાધીશ, ભોજન કરો. અને મેલમાંથી દાસીઓ અને દાસ બહાર નીકળી ગયા. નામ થોડી જારી દઈ દીધી, પડદો કરી દીધો. આપણે જેમ ઠાકોરને ભોગ લગાડીને પડદો કરીએ ને એમ, એ પડદામાં પુરાઈને કનૈયાને જમવું ગમતું હશે તમે કહેજો. માં બહુ આગ્રહ કરે ત્યારે માંડ માંડ માખણ રોટી ખાય. માં બિચારી રોવે ત્યારે કનૈયા માખણમાં રોટી ખાય. આજ પડદો કરી દીધો. કનૈયાની આંખ વિચાર્યો અને રાંકડી માં કેટલો આગ્રહ કરી કરીને જમાડે. અને અહીં તો બધા મને ભગવાન માને ને હાથ જોડે. લ્યો મથુરાધીશ, જમજો. કનૈયાનો તો ભોગ સરી ગયા. આપણે ભોગ સરાવીએ. ભગવાન કૃષ્ણ વૃંદાવનવાસીને અને ગોકુળવાસીને યાદ કરવા લાગ્યા. માના હાથની માખણ રોટી ખાધીને 56 ભોગ ભાવતા નથી અને દુબળા દુબળા થવા લાગ્યા. સવાર પડે અને પલંગમાંથી જ્યાં બેઠા થાય તો એક સેવક આવીને બોલ્યો, મહારાજ હવે તમે રાજા થયા. અને મનમાં થયું કે ગોવાળના દીકરા છે પણ આવું કહેવાય તો નહીં રાજાને. તમારે ભારમાં રહેવું જોઈએ. કોઈ અકણો તોફાનીઓને એની જાન જોડી હોય ને તો ફૈબાને વધારે જવાબદારી વધી જાય. ભારમાં રહેજે થોડો, આમ મિત્રો સાથે વાતો કર્યા કરતો નહીં. એમ પેલા સેવકને થયું કે રાજા થયા. ત્યાં દાસીઓ પલંગ આગળ જાય, મંગલ ગીત ગાય. 1 પૂરું થાય, 2 પૂરા થાય, 3 ગીત ગાઈને દાસીઓ થાકે પછી જ રાજા આરસ મળીને બેઠો થવાય. ભારમાં રહેવું જોઈએ. ભાર મારી એવો ભારે થઈ જાય ને તમે યાદ રાખજો, પછી કોઈ એની સેવા કરવા ના આવે. બ્રાહ્મણોને તમે પૂછી લેજો. અમે તો ગોળ થઈને ગયા હોય ને તો એ કદાચ એને જરૂર પડે ને તો એને મદદરૂપે થઈ જાય. યાદ છે. અને લાલા કનૈયા દુબળા દુબળા પડવા માંડ્યા. મા દેવકીએ નજર કરી, મારો લાલો કનૈયો કેમ બેટા દુબળા પડ્યા? કૃષ્ણ કઈ જવાબ નથી આપતા. બેટા દાસને દાસીઓ તારા માટે ભોજન બનાવે, નહીં ભાવતું હોય કેમ? લે આજ હું બનાવું. ભાવથી હરખમાં હરખમાં મા દેવકી ભોજન બનાવ્યું. 56 ભોગ સિદ્ધ કર્યા અને કૃષ્ણ આગળ મૂક્યા. ગંભીર બનીને થાળી પર કૃષ્ણ બેસી ગયા. માને થયું કેમ આટલો ઉદાસ ઉદાસ બેઠો છે? હા, હવે મને સમજાયું કે એને માખણ રોટી બહુ ખાધી છે ને, લે માખણની રોટી એના 56 ભોગમાં મૂકી દઉં. અને ડાપણ કરી અને માં માખણની રોટી લઈને 56 ભોગમાં મૂક્યા. અને માં સામે ઊભી ગઈ તો કનૈયાની આંખમાંથી ટપ 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 શ્રાવણ ને ભાદરવો પડવા માંડ્યા. બાજુમાં આવીને માં ભેટી પડી, લાલા કનૈયા કેમ ઉદાસ ઉદાસ રહે છે ને તારું હૃદય કેમ રડે છે? મારા હૃદયનો ટુકડો છે. દીકરો માને વાત ન કરે તો કોને વાત કરે? મારા સોગંદ છે, બોલ કનૈયા. ત્યારે કૃષ્ણ બોલ્યા, માં સાંભળી લે, જે 56 ભોગ લાગે ને એમાંથી 2-4 ટુકડા ખાઉં છું, અને એટલી તારે મને ખાવા દેવું હોય તો મારા થાળીમાં કોઈ દિન માખણને રોટી મૂકતી નહીં. માં બિચારી ભોળી સમજી નહીં, પણ અંદર અંદરથી હૃદય રેડીને કહેવા માંડ્યું કે માખણને રોટી તો દેવકી ભલે સગી મારે, એ તો યશોદાના હાથના ભાવે, તારા હાથના નહીં. રાકડી માયા દેવી એ ગોકુળવાસીએ કેટલો પ્રેમ કર્યો છે કૃષ્ણને. સાંજનું ભોજન પૂરું થાય અને જોઈ લે કે દાસ ને દાસીઓ સૂઈ ગયા એટલે કનૈયા બરાબર અગાસીમાં ચડી જાય. પશ્ચિમ દિશામાં ગોકુળ આવેલું છે. પશ્ચિમ દિશામાં મુખારવિંદ રાખી અને યાદ કર્યા કરે, સીદામ, મધુમંગલ, સ્તોક, હે નંદ, હે યશોદા, ગંગી, યમની, કાવેરી, ગાયોને યાદ કરે, રાધે, લલિતા સખી, વિશાખા સખી, એક એક વ્રજવાસીને યાદ કરે છે. ભગવાનને યાદ કરે ભક્ત, એ તો સમજાવી વાત છે, સાધારણ ભક્તિ કહેવાય. પણ ભક્ત માટે ભગવાનને યાદ આવી જાય, આંખમાં પાણી આવે તો માનવું કે આપણી ભક્તિ પાકી થઈ છે. ભગવાને આપણે સ્વીકાર્યા છે. જીવ માટે ભગવાનને લાગણી થાય ને કરુણા વ્યાપી જાય અંદરથી, તો ભક્ત અને ભગવાન એક બન્યા છે. પોતાની નાતમાં ભગવાને આપણને લઈ લીધા છે, માની લેવું. એટલા માટે ભાગવતી કથા છે. યાદ કરીને રેડા કરે, 12 વાગી જાય, 1 વાગી જાય, કલાક 2 કલાક સુવે. કોઈ કોઈ દિવસ તો એવો કે 4 વાગે ને સીધું સ્નાન કરીને સંધ્યા કરવાની ગાયત્રી જપ કરવા બેસી.
અને કૃષ્ણ દુબળા અને દુબળા પડવા લાગ્યા. કૃષ્ણ દુબળા દુબળા પડવા લાગ્યા. માં દેવકીથી સહન થયું નહીં. કઈ વાતનું દુઃખ છે? સોગન આપું તો મને કહેતો નથી. બસ એટલું બોલ્યો કે માખણની રોટી મારા થાળમાં મૂકતી નહીં. એટલે દેવકીએ ઉદ્ધવને બોલાવ્યો. ઉદ્ધવ, તું મથુરાનો મહામંત્રી છે અને વળી મારા કૃષ્ણનો મિત્ર અને સખો છે. દુબળો જ પડતો જાય, ઉદાસ ઉદાસ રહે છે. મને તો એવી શંકા છે કે એકાંતમાં રડી લેતો હશે. મને રાખડી માને વાત નહીં કરે, પણ મિત્ર મિત્રને વાત કરે. એક કામ કરું થા, બોલો માં જેવી આજ્ઞા. એના જ મેલમાં એની સાથે કાયમ સૂતો રહે. 24 કલાક મારા કનૈયાને છોડ નહીં. અને જો એના હૃદયમાં દુઃખનું કારણ જાણીને મને કે ઉધા તો તારો મોટો પાડ. ત્યારથી ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના મહેલમાં રહેવા લાગ્યા. હવે એક હતા કૃષ્ણ, ભક્તિ એકલાએ કરાય અને ભગવાનના વિરહમાં રડવું તો એકલાએ રડાય. બે ભેગા થાય ને ઝંઝટ થઈ જાય. પણ ઉદ્ધવ આવી ગયો. ઠાકોરજી મહારાજ આમ પડખા ફરે. ઉદ્ધવને ઊંઘ આવે એટલે સીધા આકાશી ઉપર ચડી જાય, વ્રજવાસુને યાદ કરે. સમય નીકળતો ગયો નીકળતો ગયો નીકળતો ગયો. ઉદ્ધવને થયું કે ક્યારેક ક્યારેક અગાસીમાં ચડી જાય છે, પણ મારી ઊંઘ ઉડે ને ત્યાં પાછા આવી જાય છે. રાજા છે ને કેમ પૂછું તમારા દુઃખનું કારણ? રાંકડી માં દેવકીએ મને ભલામણ કરી છે, એક દિવસ પૂછવું જ પડશે. પણ સેવક ઉઠીને રાજાને એની અંગત વાત થોડું પૂછી શકે. એક દિન એવું બન્યું. ઉદયે નાટક કર્યું, ઊંઘ આવી ગઈ હોય એવું, અને શું તો કૃષ્ણ અગાસીમાં ચડ્યા અને એક એક ભક્તને યાદ કરે છે. આંખમાં શ્રાવણ ભાદરવું ટપકે છે. હળવેકથી ઉદ્ધવજી મહારાજ એ પગથિયા ચડીને અગાસીમાં ગયા. પણ કૃષ્ણને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું. આમ સામે નજર કરી અને પિતાંબરથી આંસુ લુવા માંડ્યા, પણ તોય આંસુ અંદર ને અંદર સમાતા નથી. ઉદ્ધવ બૃહસ્પતિનો ચેલો છે ને સમજી ગયો કે કોઈને હૃદયથી ભાવથી યાદ કરીશ અને હૃદયમાં રહેલો પ્રેમ એ હંમેશા ગુપ્ત રહેવા માટે ચાહે છે, પણ છતાંય ઉભરાય અને આંખમાં આવ્યા વિના રહેતો નથી. આવી ઠાકોરની સ્થિતિ છે. અને ઉદ્ધાએ પગ પકડ્યા. ઠાકોર, આટલી વ્યથા, કઈ વ્યથાથી હૃદય ભરાયું છે? નીચે આવો, પલંગ ઉપર બેસો. અને ઉદ્ધવ ઠાકોરજીના ગાસીમાંથી નીચે લાવ્યો. કૃષ્ણને પલંગ ઉપર બેસાડ્યા. એક સાદું આસન ખેંચીને બેસવા જાય તો ઉદ્ધવનો હાથ પકડ્યો કૃષ્ણએ. નહીં, મારા પલંગ ઉપર બેસી જાય. માફ કરો મહારાજ, આપ રાજા છો, હું સેવક છું. નહીં ઉદ્ધવ, મારો સેવક નથી પણ મારો મિત્ર છે. આજે મથુરામાં કોઈ મને પૂછતું નથી, દુઃખી કેમ છે એમ પૂછવાવાળો હોય ને તો એક મા દેવકી બીજો તું મળ્યો. અને પલંગ ઉપર સામે બેસાડ્યો ઉદ્ધવને. ઉદ્ધવ પગ પકડ્યા. મહારાજ, મને માફ કરી દો તો પ્રશ્ન કરું. અરે ઉદ્ધવ, આવી વાત કરાય? માફ કરી દેવાની? બોલ, મારો મિત્ર છે. જે પ્રસંગનું વર્ણન કરું અને હું વર્ણન કરું અને ગોરબાપા થોડોક મને સહકાર આપશે. કૃષ્ણ કનૈયા લાલ. અને પલંગ ઉપર બેઠા. ઉદ્ધવ બોલ્યા, મહારાજ, આટલી વ્યથા હૃદયમાં? માં દેવકી આપની ચિંતા કરે, અમોની ચિંતા થાય. ઉદ્ધવ બોલો, નાથ, વ્યથા એવી છે જગતમાં એના કોઈ પણ ઉપાય નથી. અને વ્યથા એવી છે કે જગતમાં કોઈને કહેવાય એવી નથી. રોગ એવો છે જગતમાં એની કોઈ ઔષધિ નથી. અને એનાથી વધારે તને શું કહું કે વ્યથામાં અને વ્યથામાં દુઃખી થવામાં જે મજા આવે એની સુખી થવામાં મજા નથી. ઉદ્ધવ કે મહારાજ કઈ સમજો નહીં. પણ મહારાજ એક પ્રશ્ન પૂછું. કયો ઉદ્ધવ? ગઈ કાલે બરાબર તમને એક ઘટિકા ઊંઘ આવી, એક ઘડીઓ, અને આપની બાજુમાં નીચે હું સૂતેલો હતો.
અને આપને સ્વપ્નું આવ્યું હોય ને એવું મને લાગ્યું. સ્વપ્નમાં આપ કોઈની સાથે વાતો કરતા હતા અને હું જાગતો હતો. જો મારા કાન મને દગો ન દેતા હોય નાથ, તો સ્વપ્નમાં તમે 3 વાર એક નામ બોલી ગયા, રાધે રાધે રાધે. તમારા હૃદયના સિંહાસન ઉપર બેસવા વાળી રાધા કોણ છે મને કહો. ઉદ્ધામ સ્પષ્ટ પૂછ્યો. જો મને મિત્ર માનતા હો તો કહો, અને નોકડો માનતા હો તો હું આપણી માફી માંગી લઉં. અને કૃષ્ણ બોલ્યા, શું વાત કરું તને, એ વૃંદાવનની પ્રેમ ભૂમિની ઉધા. અહીંયા મથુરામાં આવીને તો હું ફસાયો છું. બસ 56 ભોગ તૈયાર કરે, મારી સામે મૂકી દે અને જાળી દઈ દે, પડદો કરી દે, મથુરાધીશ જમજો. અને મારા તો ભોગ સરી ગયા ઉદ્ધવ. અને રાંકણી મા યશોદા ખોડામાં બેસાડીને કેટલી રડે ત્યારે હું માખણને રોટી ખાઉં, નહીં તો કોઈ બાજુમાં બેસીને પ્રેમથી મને જમાડતું નથી. ઠાકર બોલ્યા, શું કહું ઉદ્ધવ? પેલા ગોવાળિયાના બાળકો સવાર થાય ને મારા માટે માખણ રોટી લઈ અને જંગલમાં નીકળી પડે. સવાર થાય અને માં રાંકડી યશોદા અને નંદ જાગી અને રાહ જોવે કે ક્યારે મારો લાલો જાગે, ક્યારે મારો લાલો જાગે, ક્યારે મારો લાલો.